टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો રાજ્યને વધુ એક જિલ્લો મળશે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થશે। વિભાજનને લઈને કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ। ટૂંક જ સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે। જાહેરાત બાદ ગુજરાતના જિલ્લાની સંખ્યા 34 થઈ જશે। તો આ એક મોટા સમાચાર છે। બનાસકાંઠા જિલ્લો કે જે બે ભાગમાં વહેંચાઈ શકે છે, મતલબ કે એક અત્યારે બનાસકાંઠા છે, એમાંથી બે જિલ્લા બની શકે છે, જેની ચર્ચા થઈ છે કેબિનેટની બેઠકમાં, અને બની શકે કે નજીકના સમયમાં સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવે। બનાસકાંઠા એક એવો જિલ્લો છે જે કચ્છ પછી વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો છે ગુજરાતમાં, અને એટલે જ એમાં વિસ્તાર પાડવામાં આવી શકે છે। હમણાં જ વાવની પેટા ચૂંટણી પણ ગઈ હતી, અને એમાં જે 3 વિસ્તારો હતા, વાવ વિધાનસભાના વાવ, ભાભર અને સુઈગામ, એ સિવાય એ 3નો એક અલગ હિસ્સો પણ બની શકે છે। આવી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર ફોનલાઈન ઉપર જોડાયા છે। મલ્હાર, બનાસકાંઠાના વિભાજનની વાત થઈ રહી છે, મતલબ કે 33ની જગ્યાએ ગુજરાતના 34 જિલ્લા થઈ જશે, પણ જો વિભાજન થાય છે તો કયા કયા જે તાલુકાઓ છે એમને એકઠા રાખવામાં આવશે અને કયા તાલુકાઓને ભેગા રાખવામાં આવશે? ચોક્કસથી નજર કરીએ તો જે રીતે કેબિનેટ બેઠક મળી હતી, કેબિનેટ બેઠકની અંદર બનાસકાંઠા જિલ્લાના 2 ભાગોમાં વહેંચવા મામલે જે છે તે ચર્ચા હાથ ધરવામાં આવી હતી। જોકે હજુ સત્તાવાર રીતે આ મામલે કોઈ જાહેરાત જે છે તે કેબિનેટ બેઠકને લઈને કરવામાં નથી આવી, પરંતુ સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે કે કેબિનેટ બેઠકની અંદર આ મામલે જે છે તે મુખ્યમંત્રી કક્ષાએ ચર્ચા કરવામાં આવી હતી, અને મુખ્યમંત્રી જે છે તે આ સમગ્ર મામલે જે છે તે જાણકારી હાંસલ કરી છે। ખાસ કરીને જો બનાસકાંઠાની ભૌગોલિક પરિસ્થિતિ ઉપર જાણવાનો પ્રયાસ કરીએ તો બનાસકાંઠામાં કુલ 14 તાલુકાઓ આવેલા છે, જે પૈકીના 7 તાલુકાઓની જે છે તે વહેંચણી કરવામાં આવે તે પ્રકારની શક્યતા જે છે તે હાલના તબક્કે જોવા મળે છે। ખાસ કરીને ડીસા અને ડીસાના ઉપરના જે તાલુકાઓ જે છે તેનો એક તાલુકો બનશે, અને ત્યારબાદ ધાનેરા અને ડીસાથી નીચેનો જે ભાગ જે છે આખો, એના 7 તાલુકાનો અલગ જિલ્લો જે છે તે બનશે। એટલે કહી શકાય છે કે આ મામલે હજુ ચર્ચા જે છે તે કરવામાં આવી છે। આવનારા દિવસોમાં આ મામલે મુખ્યમંત્રી સત્તાવાર રીતે જાહેરાત કરશે। જો કે મુખ્યમંત્રીએ પણ જે છે તે રાજ્ય સરકારના અધિકારીઓને આ મામલે સૂચના પણ આપી દીધી છે, અને આ બનાસકાંઠા જિલ્લાના જે અલગ અલગ કરવા મામલે જે છે તે સૂચના આપી છે। એટલે કહી શકાય છે કે આવનારા દિવસોમાં આ મામલે જે છે તે રાજ્ય સરકાર સત્તાવાર રીતે જાહેરાત જે છે તે કરી શકે છે। અને ભૂતકાળમાં પણ જો વાત કરીએ તો કચ્છ અને સુરેન્દ્રનગરમાં પણ આ મામલે બંને જિલ્લાઓને વિભાજિત કરવાનો જે છે તે ચર્ચા હાથ ધરાઈ હતી, પરંતુ તે મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવી। પરંતુ આજે કેબિનેટ બેઠકમાં ફરી વખત બનાસકાંઠાને લઈને જે છે તે ચર્ચા હાથ કરવામાં આવી હતી, જેને લઈને આવનારા દિવસોમાં જે છે તે બનાસકાંઠાને 2 ભાગોમાં વહેંચવામાં આવશે, એટલે કે જિલ્લા વહેંચણી જે છે તે થઈ શકે છે। આ ઉપરાંત નજર કરીએ તો આવનારા દિવસોમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ યોજાનારી છે, ત્યારે બનાસકાંઠાને લઈને કેવા પ્રકારની તૈયારી રાજકીય પક્ષોની છે તે પણ જોવાનું રહેશે, કારણ કે જ્યારે વિભાજન થાય છે ત્યારે મતદારોની જે છે તે ફેરબદલી થતી હોય છે, જેના કારણે આવનારા દિવસોમાં તેની ચૂંટણી પર કેવી અસર પડે છે, શું ચૂંટણી પાછી ફેલાય છે, તમામ પ્રશ્નો જે છે તે અત્યારે પ્રાથમિક તબક્કે જે છે તે સામે આવી રહ્યા છે। બિલકુલ મલ્હાર, અહીંયા બીજો એક સવાલ એ છે કે જો ભાગલા પડે છે તો કઈ રીતે રાજકીય અસર એની થઈ શકે છે? કારણ કે જો વિસ્તાર બનાસકાંઠા જિલ્લો બહુ મોટો છે, અને હમણાં જ અહીંયા પેટા ચૂંટણી ગઈ છે, એટલે રાજકીય અસરો પણ અહીંયા ઘણી જોવા મળશે। ચોક્કસથી રાજકીય રીતે ખૂબ જ મોટી અસર પડી શકે, કારણ કે હજુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પણ ચૂંટણીઓ જે છે તે યોજાનારી બાકી છે, ને એ વચ્ચે જો રાજ્ય સરકાર આ પ્રકારનો નિર્ણય કરીને સત્તાવાર રીતે જાહેરાત કરીને બનાસકાંઠાને 7 તાલુકા પ્રમાણે જે છે તે નવો જિલ્લો બનાવી દે છે, એટલે કે 7 જિલ્લા જે છે તે અન્ય જિલ્લો તરીકેના 7 અન્ય, એમ કુલ મળીને જે બનાસકાંઠાના 14 તાલુકાઓ જે છે તે 14 તાલુકાઓને અલગ અલગ રીતે વિભાજન કરે છે, તો ચોક્કસથી કહી શકાય છે કે જાતિ ગણનું જે સમુદાય જે છે તે, એટલે કે વસ્તી આધારિત જે જાતિ આધારિત વસ્તી છે તેનું પણ જે છે તે વિભાજન થઈ શકે છે આવનારા દિવસોમાં, જેના કારણે રાજકીય પક્ષોને પણ મોટો જે છે તે ઉલટફેર જે છે તે અહીંયા આગળ જોવા મળી શકે છે। કારણ કે ખાસ કરીને ત્યાં આગળ ચૌધરી સમાજનું પ્રભુત્વ છે, ઠાકોર સમાજનું પ્રભુત્વ છે, એટલે કે આ અને દલિત મતોનું જે છે પ્રભુત્વ વધુ છે, એટલે કે આ જો તાલુકાઓની વહેંચણી થાય તો ચોક્કસથી મતદારો પણ જે છે તે આમથી આમ જે છે તે ફેરવાઈ શકે છે, જેના કારણે રાજકીય સમીકરણો પણ જે છે તે ઊભા થઈ શકે છે। બિલકુલ મલ્હાર, અને કારણ કે બનાસકાંઠા જિલ્લો ખૂબ મોટો છે, તો શું એક જ કારણ છે કે મોટો જિલ્લો હોવાથી એનું વિભાજન કરવાની જરૂર છે, કે અન્ય કોઈ કારણો પણ હોઈ શકે છે? ચોક્કસથી બનાસકાંઠાને કેમ વિભાજિત કરવામાં આવ્યું છે હજુ સત્તાવાર રીતે કોઈ કારણ તો સામે આપવામાં નથી આવ્યું, પરંતુ પ્રાથમિક તબક્કે એવું કહેવાય રહ્યું છે કે બનાસકાંઠા ખૂબ મોટો જિલ્લો છે અને સરહદને અડીને આવેલો જિલ્લો છે,
એટલે કે તેનું વિભાજન જે છે તે કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કચ્છની જો પણ વાત કરીએ તો કચ્છમાં પણ આ પ્રકારની તૈયારીઓ જે છે અગાઉ રાજ્ય સરકારે હાથ ધરી હતી, પરંતુ હજુ સુધીનું વિભાજન પ્રક્રિયા જે છે તે પૂર્ણ નથી થઈ। એટલે સત્તાવાર રીતે પણ હજુ કચ્છને પણ જે છે તે બે વિભાજનમાં વેચવાનો નિર્ણય જે છે તે રાજ્ય સરકારે નથી કર્યો। બીજી બાજુ સુરેન્દ્રનગરમાં પણ રાજ્ય સરકારે આ પ્રકારની વિચારણા જે છે તે હાથ ધરી હતી, તેમાં પણ કોઈ પ્રગતિ જે છે તે દેખાતી નથી। એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાને પણ બે ભાગમાં વેચવાની જે તે વખતે જાહેરાત થઈ હતી, ચર્ચા થઈ હતી, પરંતુ તેનું ઇમ્પ્લિમેશન તેના ઉપરની જે કાર્યવાહી કરવી જોઈએ તે હજુ સુધી થઈ નથી। પરંતુ હવે બનાસકાંઠાનો જ્યારે વારો સામે આવ્યો છે ત્યારે બનાસકાંઠામાં પણ રાજ્ય સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી આ મામલે કેબિનેટમાં ચર્ચા કરી છે, બનાસકાંઠા જિલ્લાને લઈને ચર્ચા કરી છે। તે ચોક્કસથી કહી શકાય કે રાજ્ય સરકાર આવનારા દિવસોમાં આ દિશામાં કામ કરશે અને નવો પરિપત્ર પણ જે છે તે સત્તાવાર રીતે બહાર પાડશે। એટલે કહી શકાય છે કે તેની અંદર મુખ્ય કારણ જે છે તે જોવા મળી શકે છે બનાસકાંઠાને કેમ બે ભાગમાં કરવામાં આવ્યું છે। બિલકુલ, આભાર મલ્હાર વિગતો આપવા માટે। તો આપણી સાથે ગુલાબસિંહ રાજપૂત પણ ફોન લાઈન ઉપર જોડાયા છે। ગુલાબભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલ ઉપર। ગુલાબભાઈ, આજે જાહેરાત કદાચ ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે કે બનાસકાંઠાને બે ભાગમાં વહેંચવામાં આવી શકે, એટલે બની શકે કે વાવ, સુઈગામ અને ભાબર છે એને અલગ કરવામાં આવે અને બાકીનો હિસ્સો અલગ, એવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। તો પહેલાં તો આપની પ્રતિક્રિયા આની ઉપર જાણવી છે કે શું આ સરકાર જો આ નિર્ણય કરે છે તો એ યોગ્ય છે? હા, વર્ષો જૂની માંગણી છે। બનાસકાંઠા જિલ્લો ખૂબ મોટો 14 તાલુકાનો જિલ્લો છે અને 2016-17માં જ્યારે નવા જિલ્લા બન્યા ત્યારે પણ બનાસકાંઠાને વિભાજન કરીને થરાદ જિલ્લો બની લોકોની માંગણી હતી અને વિભાજન કરી અને થરાદને એનું હેડક્વાર્ટર બનાવવા આવશે તો અમે આવકારીએ છીએ। લોકોના સૂચન લઈ કયા તાલુકાને ક્યાં જવું છે એમનો દરેક તાલુકાના લોકોના સૂચનો લઈ અને કરવું જોઈએ એ અમારી માંગણી છે। અને બે જિલ્લો બનશે તો લોકોને વહીવટી કામ માટે નજીકમાં સેન્ટરમાં જિલ્લો હશે તો લોકોને વધુ ઉપયોગી થશે। તો ગુલાબભાઈ, જો ભાગ થાય છે, વિભાજન થાય છે તો કોંગ્રેસને ફાયદો થાય કે નુકસાન થાય? દેખો, કોંગ્રેસ કે ભાજપને નફા નુકસાનની વાત નથી, લોકોને ક્યાં ફાયદો થાય છે એ અમે વાત કરીએ છીએ। બાકી જો ભાજપને ફાયદો કરવા માટે કરતા હોય, કોંગ્રેસને નુકસાન કરવા માટે જિલ્લો કરતા હો તો એ લોકોને ક્યાંક ને ક્યાંક અન્યાય છે। પણ બનાસકાંઠાના જે બીજો જિલ્લો બને ને એમાં લોકોને ક્યાં ફાયદો છે એ વિચારીને જિલ્લોનું વિભાજન કરવું છે। બિલકુલ ગુલાબભાઈ, કારણ કે આપ તો ગામે ગામ ચૂંટણીમાં પણ ફરતા હતા અને આપણે પણ મળ્યા હતા ચૂંટણી વખતે, એટલે મારે તો એ જાણવું છે કે જો આ વિભાજન સક્રિય થઈ જાય છે તો પછી એનાથી બનાસકાંઠાની જે જનતા છે એને સંતોષ રહેશે ખરા? કીધું ને, જો નજીકનું જિલ્લાનું વડું મથક હશે તો સંતોષ રહેશે। બાકી જો હું વાવ, થરાદ ને સુઈગામની વાત કરું તો અમારો પહેલી માંગણી છે કે થરાદને જિલ્લાનું હેડક્વાર્ટર બનાવવું જોઈએ। થરાદ સિવાય કોઈ પણ બીજા જિલ્લાનું હેડક્વાર્ટર બનાવશો તો ક્યાંક ને ક્યાંક એ અમારો વિરોધ જ છે એની અંદર, કેમ કે થરાદ જ એક સેન્ટર પોઈન્ટ છે જે દરેક તાલુકાને 40 કિલોમીટરની અંદર દરેક તાલુકા અંદર આવી જાય છે અને નગરપાલિકા છે, જૂની પ્રાંત ઓફિસ સિવાય ઓફિસ જ્યારે બનાસકાંઠામાં જે 1-2 હતી ત્યારે પણ એ થરાદની અંદર હતી। મોટો એપીએમસી છે, નગરપાલિકા છે, સરહદનો રાજસ્થાન બોર્ડર પણ નજીક આવેલી છે, એટલે બધી રીતે અનુકૂળ હોય લોકોને તો એ થરાદ છે। માટે જો થરાદ એનું હેડક્વાર્ટર બનશે તો અમે આવકારીશું। થરાદ સિવાય કોઈ પણ બીજું હેડક્વાર્ટર બનશે તો ક્યાંક ને ક્યાંક થરાદ, વાવ, સુઈગામના લોકોને અન્યાય। બિલકુલ, આભાર ગુલાબભાઈ, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી। તો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન